ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति। भगवान श्री कृष्णचंद्र સ્થિતપ્રજ્ઞના લક્ષણો થકી આપણી સામે એક પરિપૂર્ણ
પરમ સફળ એવા મનુષ્યની મૂર્તિ રજૂ કરે છે. માનવ જીવનમાં મનુષ્ય પરમ સફળતાની કઈ સ્થિતિ સુધી પહોંચી શકે એને ભગવાન આ શ્લોકોમાં દર્શાવે છે. છેલ્લે એની પરિપૂર્ણતાને દર્શાવવામાં આવી. સમુદ્રનું દૃષ્ટાંત આપીને જેવી રીતે સમુદ્ર સર્વ અવસ્થામાં જાણે કે પરિપૂર્ણ છે, એવી જ રીતે જીવનમુક્ત મહાપુરુષ પણ સર્વ અવસ્થામાં પરિપૂર્ણ છે. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો એની પાસે કંઈ નથી, અને છતાં પણ એ એવી સ્થિતિમાં બિરાજમાન છે કે સંપૂર્ણ જગતને, બ્રહ્માંડને જાણે કે પોતાની ગોદમાં લઈને બેઠેલો છે. તો આવી ચરમ સ્થિતિને ભગવાન દર્શાવે છે કે જે ચરમ સ્થિતિ એ કોઈ કલ્પના નથી કે પછી કોઈ ભાવના પણ નથી. કેવળ ભાવના કરું કે અને હું વિચારું કે બધું જ મારામાં છે એવી ભાવના માત્ર નથી, કે પછી કલ્પના કે મનોરાજ્ય પણ નથી, પરંતુ આ જે ચરમ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે એ સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિ થકી પ્રાપ્ત થાય છે. અજ્ઞાન નિવૃત્તિ વગર આ સ્થિતિની કોઈ સંભાવના નથી, અને અજ્ઞાન નિવૃત્તિ એ પ્રમાણથી થાય છે. અને જે પ્રમાણજન્ય હોય એ ક્યારેય પણ કલ્પના ન હોઈ શકે, ક્યારેય ભાવનારૂપ ન હોઈ શકે. પ્રમાણજન્ય હોય એ સત્ય હંમેશા નક્કર હોય, એ હકીકત રૂપ હોય, એ ક્યારેય પણ કલ્પના હોઈ શકે નહીં. અને આજે અવિદ્યા નિવૃત્તિ કો, વિદ્યાની પ્રાપ્તિ કો, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કો, બ્રહ્મ સાક્ષાત્કાર કો આ વેદાંત પ્રમાણના શ્રવણ મનન નિધિધ્યાસનથી ઉત્પન્ન થયેલ છે. અને એટલા માટે પ્રમાણજન્ય હોવાથી એને કલ્પના, ભાવના કહી શકાય નહીં, પરંતુ સ્વરૂપના જ્ઞાનના કારણે જ, સચ્ચિત આનંદ સ્વરૂપના જ્ઞાનના કારણે જ જેણે જીવનમાં અભયની પ્રાપ્તિ કરી લીધી. સત સ્વરૂપનું જ્ઞાન, નિત્યતાના જ્ઞાનના કારણે જીવનમાં અભયને પ્રાપ્ત કરે છે. ચિત્ત સ્વરૂપના જ્ઞાનના કારણે જીવનમાં એક સાચી સમજની પ્રતિષ્ઠા થાય છે. અને આનંદ સ્વરૂપના જ્ઞાનના કારણે જીવન જાણે કે પરિપૂર્ણ સુખમય બની રહેશે. તો આ બધા જે પણ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે એ સ્વરૂપની પ્રાપ્તિ કે એ સ્વરૂપનું ભાન વેદાંત મહાવાક્યજન્ય જ્ઞાનથી જ સંભવ બને છે. તો વેદાંત પ્રમાણથી ઉત્પન્ન હોવાને કારણે એ પરમ સત્ય છે, કોઈ કલ્પના કે ભાવના નથી. તો ભગવાન એવી પરિપૂર્ણતાની અહીંયા વાત કરે છે. અને આવી આ પરિપૂર્ણ સ્થિતિમાં જે નિષ્ઠ થયો, સહજ એનું વિચરણ કેવું હોય એને જ ભગવાન દર્શાવી રહેલા છે. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. સર્વાન કામાન વિહાય, સર્વ પ્રકારની કામનાઓને છોડીને. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે મનુષ્ય અનેક કામનાઓથી ગ્રસ્ત જ હોય છે. કામાન્ય કામયતે મન્યમાનઃ સકામભીર જાયતે તત્ર તત્ર. પર્યાપ્ત કામસ્ય તુ, જે સતત કામનાઓથી ગ્રસ્ત રહેશે એને કહેશે કામભીર જાયતે તત્ર તત્ર. પોતાની કામનાને અનુરૂપ એ જન્મ વારંવાર ધારણ કરે છે. જ્યારે જે પર્યાપ્ત કામ છે, કૃતાત્મા જે છે, એને માટે શું છે તો કે એ આ પ્રમાણે જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે. અને એવી વ્યક્તિને જ સજીવન મુક્ત ઉચ્યતે, એને જ જીવન મુક્ત કહેવાય છે. તો કામના મનુષ્યને સંસારમાં રાખનારી છે, અને કામનાથી મુક્તિ એ સંસારથી પણ મુક્તિ પ્રદાન કરનાર છે. જેણે
પૂર્ણ સ્વરૂપને જાણી લીધું, એના માટે કામના માટે કોઈ અવકાશ રહેતો નથી. અપૂર્ણતા જ મારામાં ઈચ્છા કામના જન્માવે છે. એ અપૂર્ણતાના અનુભવથી જે ગ્રસ્ત છે એ ક્યારેય કામનાથી મુક્ત થઈ શકતો નથી. પરંતુ જેણે પૂર્ણતાનો અનુભવ કર્યો, પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જેણે સમજી લીધું, એને કોઈ પછી કામના કરવાની રહેતી નથી, બલ્કિ સહજ રીતે એ કામનાથી મુક્ત થઈ જાય છે. ભગવાન કહે છે, વિહાય કામાન્ય સર્વાન, સર્વ પ્રકારની કામનાઓને છોડીને. સર્વ પ્રકારની કામનાઓ એવું કહી અને ભગવાન સર્વ શબ્દનો પ્રયોગ કરી અને કંઈ બાકી રાખવા માંગતા નથી. કોઈ પણ પ્રકારની કામના હોય, એ કામનાની પૂર્તિ હંમેશા કામનામાં અભિવૃદ્ધિ કરે છે. કામના ઈચ્છામાંથી મુક્ત થવાનો મુખ્ય ઉપાય છે કામનાનો ત્યાગ. બીજો ઉપાય છે એનો ભોગ, કે તાત્કાલિક જે ઈચ્છા છે એને પૂરી કરી દો અને એ ઈચ્છાથી મુક્ત થઈ જાઓ. પરંતુ ત્યાં રહસ્ય એ છે કે એક ઈચ્છા પૂર્ણ થવાથી એની સાથે સંકળાયેલી બીજી ઘણી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. એટલા માટે મનમાં ઉઠતી દરેક ઈચ્છાઓને વશ થવાની જગ્યાએ જે પણ વ્યર્થ અનાવશ્યક છે એને છોડવા માટે હંમેશા તૈયાર રહેવું. જે પણ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એમાં અનેક વખત પોતાના મનને પ્રશ્ન કરો કે શું આ આવશ્યક છે? આના વગર કામ ચાલે એવું નથી. આવો પ્રશ્ન કરો અને એ પ્રશ્ન વારંવાર પૂછવા છતાં જવાબ હામાં આવે તો એના માટે પ્રવૃત્ત થાવ. અને વિવેકપૂર્વક વિચાર કરવાથી જો જવાબ નામાં આવે તો એમાંથી મનને પાછું વાળી લો. તો પહેલાં ઝાંખવું પડે કે કેવા પ્રકારની કામનાની આવશ્યકતા કેટલી, મારા જીવનમાં એની અપૂર્તિથી શું થવાનું, પૂર્તિથી શું થવાનું, આ બધો વિચાર સાધકે કરતા રહેવું પડે. સાધકનું જીવન એનું નામ જ છે વિચાર પૂર્ણ જીવન. વગર વિચારીએ એ ક્યારેય પણ કંઈ કરતો નથી. જે જાણે છે કે આ બધાનો પ્રભાવ શું પડશે, પોતાના દરેક વ્યવહાર પ્રત્યે જે હંમેશા સજાગ રહેશે. તો કહેવામાં આવે છે કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેની પૂર્તિ કરતા જાઓ તો એ હંમેશા વધતી જ જાય છે. એમાં ક્યારેય પણ ઓછપા આવતી નથી, બલ્કિ એ વધારે ને વધારે વધતું જાય છે. અને એવું શું શું છે તો કહેવામાં આવે છે, સર્વપ્રથમ કહેવામાં આવે છે ઝઘડો. એક કોઈ ઝઘડાળું હોય અને તમે એની સાથે સામે ઝઘડો કરો તો ઝઘડો શાંત થશે? કલહ એક એવી વસ્તુ છે, કરતા જાઓ તો એ હંમેશા વધતો જ જવાનો. એટલા માટે બેમાંથી કોઈ એક પક્ષે શાંતિ રાખવી પડે, નહીં તો એનો અંત ક્યારેય પણ આવતો નથી. એક શરૂ કરે અને તમે સામે બે સંભળાવીને જવાબ આપો તો પાછી 4 મળશે, 4ની 8 થશે. એનો ક્યારેય પણ અંત આવતો નથી. એ ઝઘડો સંબંધીઓમાં હોય, ઘરમાં જ ઝઘડો હોય કે પડોશી વચ્ચે ઝઘડો હોય, એ બધામાં શું થવાનું, એ કલહ જે છે એ કરવાથી વધતો જાય છે. બીજું કહેવામાં આવે છે ઉદ્યોગ. જે પણ ધંધા વ્યાપાર કરો તો એક કર્યું એમાં સફળ થયા તો પછી એ વધવાનું. એ વધ્યું ફરી પાછું ત્રીજું ખોલો, ત્રીજી દુકાન ખોલો, એ સેટ થઈ તો ચોથી ખોલો અને પછી છેલ્લે શું થાય તો કે એની આખી ચેઇન બને, હોટેલની ચેઇન બને કે પછી મલ્ટી જે સ્ટોર હોય એની પણ શું હોય, ચેઇન હોય, દરેક જગ્યાએ થાય. તો એવી જ રીતે નાના પાયે પણ જે હોય તો ત્યાં પણ એકમાં સફળ થયા તો બીજામાં સફળ થયા તો ફરી ત્રીજામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો આનો પણ ક્યારેય અંત આવતો નથી. એ વધતો જ જાય છે. ત્રીજું કહેવામાં આવે છે ખુજલી આવે અને તમે ખંજવાળો તો શાંત થઈ જાય
એ વધારે ને વધારે વધતી જાય. એટલા માટે જ ખુજલીને પણ કહેવામાં આવે કે સંસારનું સુખ કેવું છે, આ ખુજલી જેવું છે. એક બાજુથી સારું પણ લાગે ને બીજી બાજુથી ચામડી છોલાતી પણ જાય અને છતાં પણ છોડે નહીં. તો એવું જ સંસારનું સુખ છે. તો ખુજલી પણ એવી વસ્તુ છે કે જેને અડો તો પછી એ વધતી જ જાય. એટલા માટે મનને મનાવવું પડે કે હવે બહુ થઈ ગયું, નહીં તો આગળ જોખમ છે, તો ફરી હાથ હટાવવો પડે. તો એ વસ્તુ પણ એવી છે કે વધતી જાય. ચોથું છે જુગાર. જે પણ દ્યુત જુગાર રમે એ પણ વધતું જ જાય. બલકે કહેવામાં આવે કે હાર્યો જુગારી બમણું રમે, અને જે જીતે એ પણ બમણું જ રમે. કે આટલી જીત થાય તો હજુ બીજી વખત શું થશે, હજુ વધારે જીતી જઈશ. તો દ્યુતમાં જે ફસાયા એ પણ એ દ્યુતમાંથી નીકળી શકતા નથી. ફરીને એમાં પ્રવૃત્ત થાય અને એ આદત વધતી જાય છે. એવી જ રીતે આગળ છે સુરાપાન, ડ્રિંક્સ લેવા. શરાબ પીવાની આદત પણ એને પૂર્ણ કરો તો શું થાય, એ વધારે ને વધારે વધતી જવાની છે. કોઈ પણ વ્યસન, શરાબ પીવું યા બીડી પીવી, સિગારેટ પીવી, ગુટકા પાન મસાલા ખાવા, આ બધું કેવું છે એ વધતું જ જાય. જો વિવેક કરવામાં ન આવે, ઈચ્છા થઈ અને પૂર્તિ કરવામાં આવે તો ઈચ્છા દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. એવી જ રીતે આગળ કહેશે વ્યભિચાર, પરસ્ત્રી પરપુરુષ ગમન. જો એક વખત એની શરૂઆત કરી તો પછી એને અટકાવવું મુશ્કેલ થઈ જાય છે. તો આ બધું બતાવે છે કે આવી કામનાઓની પૂર્તિ જે છે એ પૂર્તિ કરવાથી હંમેશા કામનાની અભિવૃદ્ધિ થાય છે. આગળ કહેશે આહાર, મૈથુન, નિદ્રા, સેવનાત્તુ વિવર્ધતે. આ બધી વસ્તુઓનું સેવન કરવાથી એની કામના, ઈચ્છા વધતી જ જાય છે. આહાર ભોજનના માટે પણ કહેવામાં આવે છે કે એને જેટલો વધારો એટલો વધે અને જેટલો ઘટાડો એટલો ઘટે. શરીરને વાસ્તવમાં બહુ ઓછા અન્નની જરૂર હોય છે, પણ વિચાર કરવામાં નથી આવતો અને એટલા માટે ઘણું બધું ડબ્બામાં ભરી દેવામાં આવે છે. તો આહાર વધારો તો વધે. આ બધું યુવાની માટે છે. આહાર, મૈથુન, નિદ્રા. વૃદ્ધ થયા પછી ઈચ્છા હોય તોય ખવાતું નથી. આહાર વધારો હોય તોય વધારી શકાતો નથી, કે પરાણે છોડવું પડતું હોય છે. તો યુવાનીમાં પણ જેટલો વધારો એટલો વધે, ઘટાડો એટલું ઘટે. મૈથુન, સંભોગ ઈચ્છા પણ એવી જ છે. અને આગળ કહેશે નિદ્રા, ઊંઘ પણ જેટલી વધારો એટલી વધે. યુવાનીમાં જો આ બધી ટેવ પડી જાય તો જીવન એ આળસુ બની રહેશે, એનો સમય વ્યર્થ જતો રહેશે. વૃદ્ધાવસ્થામાં નિદ્રા વધારવી હોય તોય વધતી નથી. સાવ નવરા હોય તો પણ સૂઈ શકાતું નથી. ઘટી તો ઘટી, પણ જ્યારે નિદ્રા માટેનું સામર્થ્ય છે, યુવાવસ્થા છે, ત્યારે પણ એને વધારવામાં આવે તો એ વધતી જાય. સૂનારા 8 કલાક, 10 કલાક, 12 કલાકો સુધી સૂતા જ રહે. જ્યારે સૂવું હોય ત્યારે સૂઈ જાય. અહીંયા બેઠા બેઠા પણ સૂઈ જાય. ઈચ્છા થાય ત્યારે સૂઈ જાય. તો જેટલું વધારો એટલું વધે. તો આ બધામાં કહેવામાં આવ્યું આવા વિષયોની ઈચ્છા સેવનાત્તુ વિવર્ધતે. જેટલી ઈચ્છા પૂર્તિ કરો, એ ભોગ સેવન કરો, એટલી જ એ કામના વધે છે. તો દરેક મનુષ્ય આવી કામનાઓના ચક્કરમાં ફસાયેલો હોય છે. આ સિવાયની બીજી જે પણ કામનાઓ છે એ સર્વ કામના એવા પ્રકારની જ છે. ભગવાન કહેશે કે આ સર્વાન કામાન વિહાય, જેણે કામનાનું સ્વરૂપ અને કામનાથી પ્રાપ્ત થતા સુખને જાણી લીધું, એ વિવેક કરીને, નિત્યાનિત્ય વિવેક કરીને, અને સાથે સાથે એમાં કેટલું સુખ કેટલું દુઃખ આ વિવેક કરીને એમાંથી મુક્ત થઈ જાય છે. અને જ્યાં આત્મ સ્વરૂપનું ભાન થયું તો આવી બધી તુચ્છ કામનાઓને માટે કોઈ અવસર રહેતો નથી. અને આવી કામના છોડીને જે વિહાર કરે છે એને ભગવાન કહેશે વિહાય કામાન્ય સર્વાન
પુમાન. પુમાન યાને પુરુષ. અને પુમાન એટલા માટે કહેવામાં આવ્યું કે આવા મનુષ્ય પવિત્ર કરનાર છે, એટલા માટે એને કહેશે પુમાન. આત્મ સ્વરૂપમાં સ્થિતિ છે અને આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ નિત્ય શુદ્ધ પવિત્ર છે, જેની ઉપસ્થિતિમાં દેહાદિ પણ પવિત્ર થાય છે. તો એવા આત્મ સ્વરૂપમાં જેની સ્થિતિ છે એવા મહાપુરુષ કેવા હોય છે? પુમાન. બીજાને પણ પવિત્ર કરનાર હોય છે. અને જેની એમાં સ્થિતિ નથી, જે પરિચ્છિન્નતામાં ભોગમાં રચ્યો રહે છે, એ વાસ્તવમાં પુમાન કેવડાવવાને માટે યોગ્ય નથી. ભગવાન અહીંયા મહાપુરુષની વાત કરે છે, માટે કહેશે કે આવી સર્વ કામનાઓથી જે મુક્ત થયો એનું અંતઃકરણ કેવું હોય છે? પરમ શુદ્ધ છે, એ પવિત્ર છે સ્વયં અને બીજાને પણ એ પવિત્ર કરનાર છે. તો પુમાંશ્ચરતી નિસ્પૃહ. નિસ્પૃહ થઈ અને એ વિચરણ કરે છે. સ્પૃહા યાને લાલચ, અને નિસ્પૃહ યાને લાલચ રહિત જે છે. પુમાંશ્ચરતી નિસ્પૃહ નિર્મમ નિરહંકાર. સાથે સાથે આ મહાપુરુષનું વિચરણ કેવું છે? નિર્મમ, મમતા રહિત છે. નિરહંકાર, અહંકાર રહિત છે. અહંકાર યાને પરિચ્છિન્નમાં અહમ બુદ્ધિ, દેહાદિમાં દ્રઢ અહમ બુદ્ધિથી રહિત છે. અને અહંકારની પાછળ જ મમકાર આવે છે. હિન્દીમાં અહમને કહેવાય મેં અને મેરા. તો મહાત્માઓ સમજાવે કે મેં અને હું અને મેરા, મમત્વ જે આવે, મેરામાં પહેલાં શું આવે? મેં આવે અને પછી શું આવે? રા આવે. તો મેં અને અહમ અને રા લાગતાની સાથે શું થઈ જાય? કે હું અને મારું. હું મારું. અને જે મારું છે એમાં સ્પૃહા. આ ક્યારેય પણ મારાથી દૂર થવું જોઈએ નહીં, એ છે સ્પૃહા. મહાત્માઓ કહેશે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આનાથી શું બને? એટમ બોમ્બ બને. એવી જ રીતે હું, મારું અને સ્પૃહા, આ ત્રણ મળીને શું થઈ જાય છે? એટમ બને. અને એના પરિણામે શું થતું રહે? ધૂમધડાકા, બ્લાસ્ટિંગ બધા થતા રહેશે. તો જીવનમાં આના થકી જ હંમેશા શું થાય છે? સમસ્યા થાય છે, ધડાકાઓ થાય છે, બધું ઉપર નીચે થતું રહેશે. જીવને ક્યાંય શાંતિ મળતી નથી, કારણ કે વારંવાર એ પોતાના અંતરમાં શેનું નિર્માણ કરી લેશે? આ એટમ બોમ્બનું નિર્માણ કરી જ લેશે. હું, મારું અને મારામાં મમત્વ યાને જે સ્પૃહા જે છે. તો હું, મારું અને સ્પૃહા આ જ છે એટમ. અને એ ફૂટતો રહે અને ફરી પાછો જીવ શું કરી લે છે? એ જ એટમનું નિર્માણ કરી લે છે. ફરી એ ધડાકો કરે, ફરી એ નિર્માણ કરી લે છે. તો સંસાર આવી રીતે ચાલ્યા કરે છે. મહાપુરુષનું વિચરણ કેવું હોય છે? નિર્મમ, નિરહંકાર, નિસ્પૃહ. ભગવાને ત્રણેય શબ્દોથી દર્શાવ્યું કે આ ત્રણેયનો જ્યાં અભાવ છે, મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત જે વિચરણ કરે છે. નિર્મમો નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. ભગવાન કહે છે કે એ શાંતિને પ્રાપ્ત કરે છે. અધિગચ્છતિ, સાચી શાંતિને એ સમજી જાય છે. સાચી શાંતિ શેમાં છે? પ્રાપ્ત કરે છે એટલે એવું નથી કે બહારથી ક્યાંય પ્રાપ્ત કરી લેશે, પરંતુ એ સ્પષ્ટપણે સમજી જાય છે કે નિત્યની શાશ્વત એવી શાંતિ શેમાં છે? આ હુંને, અહંકારને છોડવામાં, મારાપણું છોડવામાં અને સ્પૃહાને છોડવામાં સાચી શાંતિ છે.
મેં, મેરા ઓર સ્પૃહા, આ છોડવામાં સાચી શાંતિ છે. એ સમજી ગયેલા છે અને સમજપૂર્વક જેણે એ બધું છોડી દીધેલું છે અને એના મૂળમાં છે પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન, પરિપૂર્ણતાનો બોધ, કે જેના પરિણામે અહમ, મમ, સ્પૃહા આ બધું છૂટી ગયેલું છે. તો ભગવાન કહે છે નિર્મમો નિરહંકાર સશાંતિ મધિ ગચ્છતિ. આવા મહાપુરુષ શાંતિને પ્રાપ્ત કરે છે. આજે ભગવાને નિરૂપણ કર્યું. આપણે શરૂઆતમાં જોયેલું હતું ગઈ વખતે, આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ એ જીવન મુક્તનું વર્ણન છે. આ પણ જીવન મુક્ત સ્થિત પ્રજ્ઞનું વર્ણન છે. પરંતુ પૂર્વ વર્ણન છે એ કેવું છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહેલ અને સર્વની વચ્ચે, વિષયોની વચ્ચે, વ્યવહારની વચ્ચે રહેલ જનક રાજા આદિ જેવા જીવન મુક્તનું નિરૂપણ છે, કે જે એ બધાની વચ્ચે છે અને છતાં પણ એ સમુદ્રની જેમ હંમેશા સમત્વમાં રહેશે. બીજો શ્લોક વિહાય કામાન્ય સર્વાન એ શુકદેવજી જેવા મહાપુરુષનું નિરૂપણ છે. જનક રાજા કે શુકદેવજીના જ્ઞાનમાં કોઈ ભેદ નથી, આંતરિક સ્થિતિમાં કોઈ ભેદ નથી. કેવલ બાહ્ય અભિવ્યક્તિ જે છે એ કેવી છે? જુદી છે. જે બીજા મહાત્મા, શુકદેવજી જેવા સંન્યાસી મહાત્મા, એમણે આ બધું છોડેલું છે અને એક પ્રારબ્ધવશ એમાં જ રહેલા છે. અને બીજા જે છે એણે પુરુષાર્થ કરી અને છોડેલું છે. પ્રારબ્ધ પણ બે પ્રકારના હોય, મંદ પ્રારબ્ધ, તીવ્ર પ્રારબ્ધ. દ્રઢ તીવ્ર પ્રારબ્ધ હોય તો એને ટાળી શકાતું નથી. ટાળો તો પણ ફરી પાછું એ આવીને ઊભું રહે. જ્યારે મંદ પ્રારબ્ધને પુરુષાર્થ થકી એને દૂર કરી શકાય છે. તો એવા પ્રારબ્ધના પરિણામે જેણે પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થના પરિણામે એ પ્રારબ્ધને જે હટાવી શક્યા, એવા મહાપુરુષ ત્યાગનો માર્ગ અપનાવી અને વિચરણ કરે છે. જેનું પ્રબળ પ્રારબ્ધ છે એ છોડી શકતા નથી, તો એ સમાજ વચ્ચે, વ્યવહાર વચ્ચે જ રહેશે પ્રારબ્ધવશ. તો બંને પ્રકારના સ્થિતપ્રજ્ઞ કે મહાપુરુષના જ્ઞાનમાં કોઈ ભેદ નથી, પરંતુ શરીરના પૂર્વકર્મને લઈ અને અત્યારની અભિવ્યક્તિમાં ભેદ પડે છે. તો બંને પ્રકારે ભગવાને નિરૂપણ કર્યું. આ બંને મહાપુરુષનું નિરૂપણ કર્યું અને એમાં જે સ્થિતિ ભગવાને દર્શાવી, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ, એને જ આગળ મહિમાન્વિત કરે છે ભગવાન છેલ્લા શ્લોકમાં. ઈશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ. ભગવાન કહેશે કે અર્જુન, એષા બ્રાહ્મી સ્થિતિ. આ બ્રાહ્મી સ્થિતિને માટે ભગવાન શબ્દ વાપરે છે એષા, આ. ભગવાનને માટે આ બ્રાહ્મી સ્થિતિ સાક્ષાત અપરોક્ષ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ જ સ્થિતિમાં બિરાજમાન છે અને એટલા માટે ભગવાન શું કહે છે? આ બ્રાહ્મી સ્થિતિ જે એમના માટે સાક્ષાત અપરોક્ષ છે.
અથવા બીજી રીતે જ લઈએ તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, જ્યાં મેં આગળ વાત કરી જીવન મુક્ત મહાપુરુષની એ કઈ સ્થિતિમાં બિરાજમાન છે? બ્રાહ્મી સ્થિતિમાં. બ્રાહ્મી સ્થિતિનો અર્થ છે બ્રહ્મણી ભવા બ્રાહ્મી. બ્રહ્મ સ્વરૂપમાં જે સ્થિતિ છે એને કહેવાય બ્રાહ્મી સ્થિતિ. શરીરમાં સ્થિતિ, હું આ શરીર જ છું એ પ્રમાણે માનવું એ છે શરીર સ્થિતિ. અને અહમ બ્રહ્માસ્મિ એ પ્રમાણેનો સ્પષ્ટ બોધ પ્રાપ્ત કરી એમાં સ્થિત રહેવું એ છે બ્રાહ્મી સ્થિતિ. એક છે પરિચ્છિન્નતામાં સ્થિતિ અને બીજી છે અપરિચ્છિન્નમાં સ્થિતિ. શરીરાદિ પરિચ્છિન્ન છે અને પરિચ્છિન્નમાં હું અહંભાવ કરું તો એમાં ફળ મળે છે સંસાર પ્રાપ્તિ. શરીર ત્રિવિધ પરિચ્છેદથી યુક્ત છે. શરીરને અહમ માની અને કહીએ છીએ મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું. જન્મ અને મૃત્યુ શરીરના છે અને શરીર કાળથી ગ્રસ્ત છે. શરીરમાં અહંભાવ કરવાથી હું મને પોતાને કાળ પરિચ્છિન્ન માનું છું. સાથે સાથે શરીરમાં અહંભાવ કરવાથી હું સમજું છું કે હું અત્યારે અહીં છું. હું ઘરમાં નથી, બીજા દેશમાં નથી, અન્યત્ર ક્યાંય નથી. તો શરીરમાં આ પ્રમાણેની અહમ ભાવના સાથે જો હું રહું તો સાથે સાથે દેશ પરિચ્છિન્નત્વ પણ પ્રાપ્ત થાય છે. અને ત્રીજું, હું શું સમજું? હું શરીર જ છું, એના સિવાય હું બીજું કંઈ જ નથી. તો એને જ કહેવાય છે વસ્તુ પરિચ્છેદ. તો શરીરમાં સ્થિતિ કરવાથી દેશ કાલ વસ્તુ પરિચ્છેદથી મુક્ત થઈ શકાતું નથી. અને આ દેશ કાલ વસ્તુ પરિચ્છેદથી યુક્ત હોવું એનું જ નામ છે સંસારી હોવું. સંસાર પ્રાપ્તિ એ જ આ જ્ઞાનનું ફળ છે. બલ્કિ જે અજ્ઞાન જ છે, અજ્ઞાનનું ફળ છે સંસાર પ્રાપ્તિ. ભગવાન અહીંયા વાત કરે છે બ્રાહ્મી સ્થિતિની, કે જે બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ ભાવમાં દ્રઢ નિશ્ચય, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ પ્રમાણેનો દ્રઢ નિશ્ચય અને એ સ્થિતિમાં રહે એને કહેવાય બ્રાહ્મી સ્થિતિ. અને આ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? કે તત્વાભ્યાસથી. તત્વાભ્યાસ યાને તત્વનું શ્રવણ કરવું, તત્વનું મનન કરવું, તત્વનું નિધિધ્યાસન કરવું. તત્વ યાને બ્રહ્મ. બ્રહ્માભ્યાસથી આ સંભવ બને છે. તો તત્વાભ્યાસથી હું શરીર સ્થિતિમાંથી શેમાં પહોંચી શકું? બ્રાહ્મી સ્થિતિમાં હું પહોંચી શકું. અને મહાપુરુષ આ બ્રાહ્મી સ્થિતિમાં વિરાજમાન છે. ભગવાન કહેશે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરીને ફરી મનુષ્ય વિમોહિત થતો નથી, ત્યાંથી ચલિત થતો નથી, ફરી મોહને પ્રાપ્ત કરતો નથી. મોહને પ્રાપ્ત કરવો યાને ફરી દેહાદિમાં અહમઅસ્મિ એ પ્રમાણેનો નિશ્ચય કરવો એ ફરી સંભવ બનતું નથી. સામાન્ય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, ફરી પાછું ભૂલી જવામાં આવે, ફરી પાછું એને સ્મરણ કરવામાં આવે, ફરી ભૂલી જવામાં આવે, આવી રીતે થતું હોય છે. પરંતુ બ્રહ્મજ્ઞાન એ એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે જેના પરિણામે અંતરની અવિદ્યા કેવલ થોડી વાર માટે દૂર થતી નથી, પરંતુ બ્રહ્માકાર વૃત્તિ અવિદ્યાને નષ્ટ કરી દેશે. અને અવિદ્યા જે નષ્ટ થઈ ગઈ એ ફરી પાછી આવતી નથી. મનુષ્ય વિદેશ ગયો હોય ત્યાંથી પાછો આવે, પણ મૃત્યુ થઈ ગયું તો પાછો આવતો નથી. એવી જ રીતે જે પણ અજ્ઞાનનું કાર્ય જે છે એ થોડી વાર માટે જો એક બાજુ હટ્યા હોય તો એ ફરી પાછા આવી જાય. પરંતુ
બ્રહ્માકાર વૃત્તિથી અજ્ઞાન નષ્ટ થયું તે ફરી પાછું આવતું નથી, અને માટે અજ્ઞાનનું કાર્ય મોહ જે છે એ પણ ફરી ઉત્પન્ન થતો નથી. જેવી રીતે કહેવામાં આવે કે પાણી ભર્યું હોય, શેવાળ હોય અને એમાં પથ્થરો નાખવામાં આવે તો શેવાળનું શું થાય છે? શેવાળ હટી જાય છે, અને પછી શું થઈ જાય? ફરી પાછી શેવાળ આવી જાય છે. તો હટી જવું અને આવી જવું. અને બીજું, શેવાળને ત્યાંથી કાઢી જ લેવામાં આવી તો શું થઈ ગઈ? એ શેવાળ નષ્ટ થઈ જાય છે. ફરી એ જલ પર એ જ શેવાળ આવતી નથી. એવી જ રીતે અહીંયા પણ અજ્ઞાનનું થોડા સમય માટે હટી જવું એક અલગ વસ્તુ છે, અને અજ્ઞાન નષ્ટ થઈ જવું બ્રહ્માકાર વૃત્તિથી એક અલગ વસ્તુ છે, જેનો અનુભવ બધા કરતા જ હોય છે. જેમ તમે અહીંયા શ્રવણ કરો, ગીતાજીનું શ્રવણ કરો, ઉપનિષદનું શ્રવણ કરો, અને તત્વનું નિરૂપણ આવે અને યુક્તિ પ્રયુક્તિપૂર્વક જ્યારે બતાવવામાં આવે, પ્રતિપાદન કરવામાં આવે કે આ જ જીવનું સ્વરૂપ છે, ત્યારે તમારામાંથી ઘણા બધાને એ સમયે શું થતું હશે? હા, આ જ છે, આ જ હું જ. ત્યારે તત્વબોધ થઈ જાય છે, પરંતુ થોડી વારમાં ફરી શું થઈ જાય છે? ફરી આવી જાય છે. તો અજ્ઞાન હટ્યું પણ ફરી પાછું એ શું થઈ જાય છે? ફરી આવૃત થઈ જાય છે. એવી સ્થિતિ કે એક વખત એવો નિશ્ચય થઈ જાય, એવી દ્રઢતાપૂર્વક ભાન થઈ જાય કે ફરી અહમ બ્રહ્માસ્મિ એ નિશ્ચયમાંથી ક્યારેય ડગવાનું રહે નહીં. હું દેહ છું એવો નિશ્ચય ફરી ક્યારેય પણ થાય નહીં. તો એ જે થયું એને કહેવાય અવિદ્યાની નિવૃત્તિ. અવિદ્યા નષ્ટ થઈ ગઈ. તો નષ્ટ થયેલી અવિદ્યા ફરી આવતી નથી. એમ જ જાણેલું હોય, સ્મરણ કરેલું હોય તો એ હટી જાય, ફરી પાછું સ્મરણ કરો, એવું ચાલ્યા કરે. જેમ ઘણું બધું આપણે યાદ કરીએ અને ફરી પાછું ભૂલાઈ જાય, ફરી પાછું શું કરવું પડે? યાદ કરવું પડે, ફરી એનું સ્મરણ કરવામાં આવે. પણ બ્રહ્મ સ્વરૂપનું જે જ્ઞાન, બ્રહ્માકાર વૃત્તિથી જે ઉત્પન્ન થયેલું જ્ઞાન જે છે, એ જ્ઞાન અવિદ્યાને એ સંપૂર્ણ નષ્ટ કરી દેશે, અને એટલા માટે ફરી જીવ મોહમાં પડતો નથી. એ નિત્યને માટે એ અજ્ઞાનથી નિવૃત્ત થઈ ગયો. તો એને ભગવાન અહીંયા કહેશે નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ, અને પ્રાપ્ત કરી અને ફરી વિમોહિત થતો નથી. બીજું બધું જ્ઞાન એવું છે કે પ્રાપ્ત કર્યા પછી એ ભૂલાઈ જતું હોય છે. ઘણું બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું નાનપણથી અત્યાર સુધીમાં, અને એ બધું ફરી ફરીને ભૂલાઈ જાય છે. સ્કૂલમાં કેટલું બધું ભણ્યા, પરંતુ અત્યારે કેટલું યાદ? મોટા ભાગનું ભૂલાઈ જાય છે. એવી જ રીતે તમે ઘણા બધા ગીતાજીના અધ્યાય ને સ્તોત્ર ને બધું ઘણું બધું યાદ કર્યું હોય, અને થોડા દિવસ એને અડો નહીં તો શું થાય? ભૂલાઈ જાય. ફરી પાછું યાદ કરવું પડે. યાદ કરો, ફરી સ્મરણ આવી જાય, ફરી પાછું એ આવી જાય, ફરી એને છોડી દો તો ફરી પાછું ભૂલાઈ જાય. તો સર્વ જ્ઞાન જે છે એ આ પ્રમાણે છે, પરંતુ બ્રહ્મ જ્ઞાન જે છે એ બ્રહ્મ જ્ઞાન જે અવિદ્યાની નિવૃત્તિ કરે છે, એ એવી નિવૃત્તિ કરે છે કે ફરી અવિદ્યા માટે કોઈ સ્થાન રહેતું નથી. એક અખંડ બ્રહ્મ તત્વ જ છે. હમણાં આપણે દ્રષ્ટાંત જોયું કે પથ્થરો ફેંકે તો શેવાળ બીજી બાજુ જતી રહે. બ્રહ્મ એક અદ્વિતીય છે. એમાં કંઈ કરી અને અવિદ્યાને બીજી બાજુ ક્યાંય મૂકી શકાતી નથી, કારણ કે બીજી વસ્તુ જ સત્ય છે નહીં. જ્યારે સમજે છે ત્યારે પણ શું સમજે છે? જ્ઞાની જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે એવું કહેવામાં આવે ત્યારે પણ એ વાસ્તવમાં શું સમજે છે? મારી અવિદ્યા પહેલાં હતી અને દૂર થઈ ગઈ એવું નથી સમજતું, પરંતુ એ સમજે છે કે મારા બ્રહ્મ સ્વરૂપમાં અજ્ઞાન ક્યારેય પણ હતું નહીં, છે નહીં, અને ક્યારેય હશે પણ નહીં.
જેવી રીતે પ્રકાશ સ્વરૂપમાં અંધકાર ક્યારેય પણ છે નહીં, હતો નહીં અને હશે પણ નહીં. તો અવિદ્યા નાસીદસ્તી ભવિષ્યતિ. તત્વમસ્યાદિ વાક્યોત્થ સમ્યક ધીજન્મ માત્રતઃ અવિદ્યા નાસીદસ્તી ભવિષ્યતિ. અવિદ્યા પેલા હતી નહીં, છે નહીં, હશે પણ નહીં. યાને જ્ઞાન મને એ બતાવી દેશે કે જે અજ્ઞાનને હું મારું સમજી, હું અજ્ઞાની એવું સમજી પોતાને પરિચ્છિન્ન સંસારી એ પ્રમાણે સમજતો તો એ અવિદ્યા તો વાસ્તવમાં છે જ નહીં. એ પ્રતીતિ માત્ર, આભાસ માત્ર હતી, એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં. આવી રીતે મહાપુરુષ સમજે છે. અને એટલા માટે અવિદ્યા જે છે એ ત્રૈકાલિક અભાવને પ્રાપ્ત કરી લેશ. ત્રણેય કાળમાં એના અભાવને એ પ્રાપ્ત કરી લેશ. તો એ પ્રમાણે હોવાથી જ ભગવાન અહીંયા કહેશે એ નામ પ્રાપ્ય નવી મુહ્યતિ. આ સ્થિતિને પ્રાપ્ત કરી અને ફરી એ મોહિત થતો નથી. અર્જુન કદાચ ભગવાનને એવું કે પ્રભુ આપે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષનું વર્ણન કર્યું, બ્રાહ્મી સ્થિતિને આપે દર્શાવી, એની મહિમા પણ બતાવી, પરંતુ આ સ્થિતિને હું તો કેવી રીતે પ્રાપ્ત કરું? મારી તો હવે ઉંમર થઈ. અર્જુન શું કે ભગવાનને? નાનુભાઈ, મારી તો ઉંમર થઈ, હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. હવે આ ગરડે ગટપણે આ બ્રાહ્મી સ્થિતિ ક્યાંથી પ્રાપ્ત થાય? તમે કહો અર્જુન આવું થોડું કે, તો કેવા હતા? યુવાન હતા. પણ એવું નથી. આ મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન ઉપદેશ આપે છે અને ત્યારે ભગવાન અને અર્જુન આ બંને 90-95 વર્ષના હતા. એ કોઈ 25-30 વર્ષના નહોતા. મહાભારતના યુદ્ધ પછી ભગવાન 30 વર્ષ સુધી આ ધરાતલને એમના ચરણકમલથી પાવન કરતા રહ્યા. 30 વર્ષ પછી પ્રભુ અંતર્ધાન થયા. એનો અર્થ ભગવાને જે અવતાર લીધો, કહેવામાં આવે છે કે ભગવાન પૃથ્વી પર 125 કે 126 વર્ષ સુધી રહ્યા. એમાં મહાભારતના યુદ્ધ પછી 30 વર્ષ રહ્યા. તો જ્યારે ઉપદેશ આપ્યો, યુદ્ધ થયું ત્યારે કેટલા વર્ષના હોય? 95 વર્ષના. એટલા માટે અર્જુન શું કે? મારી તો હવે ઉંમર થઈ. હવે આ ઉંમરે તમે કહો કે આટલું બધું કરો, આમ કરો, આમ કરો, ક્યાંથી કરવું? આ સ્થિતિ મને કેવી રીતે પ્રાપ્ત થાય? ગીતાજીના અર્જુન હંમેશા આપણી સાથે જ છે. આપણને જે થાય એવું બધું એમને થાય અને આપણે જેવું બોલીએ એવું જ બધું એ બોલે છે ભગવાનની સામે. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, ડરવા માટે કોઈ કારણ નથી. આ બ્રાહ્મી સ્થિતિની વિલક્ષણતા એવી છે, સ્થિત્વા સ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. ભગવાન કહેશે અંતકાલે અપી સ્થિત્વા. આ બ્રાહ્મી સ્થિતિમાં અંતકાલે પણ જો મનુષ્ય સ્થિતિ પ્રાપ્ત કરી લે તો પણ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એ બ્રહ્મ નિર્વાણને, મોક્ષને પ્રાપ્ત કરે છે. અને ભગવાન જે અહીંયા કહેશે કે અંતકાલે, ભગવાન શંકરાચાર્યજી મહારાજ એનો અર્થ કરતા કહેશે ચરમે વયસી. ચરમે વયસી અને છેલ્લી વયમાં, છેલ્લી ઉંમરમાં, છેલ્લા જીવનમાં. એવું નથી કહેતા કે ચરમે ક્ષણે, છેલ્લી ક્ષણમાં, એવું નથી કહેતા. કારણ કે આ બોધને પણ ઠરીઠામ થતાં થોડોક તો સમય લાગે. એટલા માટે સુધી એવું નથી કહેતા કે છેલ્લી ક્ષણે, પરંતુ ભાષ્યકાર કહેશે ચરમે વયસી, યાને જીવનના અંતિમ દિવસોમાં પણ, છેલ્લા દિવસોમાં પણ આને જો પ્રાપ્ત કરી લેવામાં આવે તો બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ નિર્વાણને યાને મોક્ષને પ્રાપ્ત કરે છે. જ્ઞાનથી તત્કાલ ફળ મળે છે જીવન મુક્તિ.
અને જીવન મુક્ત જ આ દેહપાત અને દેહનું મૃત્યુ થવાથી અંતે વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. વિદેહ મુક્તિ અને આ દેહને છોડ્યા પછી એ પોતાના વ્યાપક સ્વરૂપમાં જ સ્થિત રહેશે. ફરી એને દેહ પ્રાપ્ત કરવો પડતો નથી. જીવન મુક્તિ અને આ દેહ ધારણ કરેલો હોવા છતાં પણ પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ રહેવાનો છે. અને દેહમાં જે પણ અંતઃકરણ છે એ અંતઃકરણમાં બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થઈ ચૂક્યું છે. અવિદ્યા નષ્ટ થઈ ચૂકેલી છે. અને એટલા માટે જે અંતઃકરણ તાદાત્મ્યપન્ન જીવ હતો એ હવે પોતાને જીવ સમજતો નથી, પરંતુ સમજે છે કે હું બ્રહ્મ જ છું. તો જીવ તે જીવ, આ દેહ અંતઃકરણ એ બધું હોવા છતાં પણ જે પોતાના બ્રહ્મ સ્વરૂપને સમજી લે છે એ જ અવસ્થામાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એને કહેવાય છે જીવન મુક્તિ. અને દેહપાત થયા પછી જે મુક્તિ જે છે એને કહેવાય છે વિદેહ મુક્તિ, કે પછી એને શરીર ધારણ કરવા પણ રહેતું નથી. માટે ઉપનિષદનું વચન છે વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે મુક્ત થયેલો હતો, જીવતે જીવ જ જે મુક્ત થયેલો હતો એ વિમુચ્યતે, દેહપાતાનંતરમ વિમુચ્યતે. તો એને ભગવાન અહીંયા કહેશે કે જો કોઈ મનુષ્ય જીવનના અંત સમયમાં પણ અંતિમ ચરમે વયસી અપી આ બ્રહ્મ સ્વરૂપને જાણી અને જો એમાં સ્થિત થઈ જાય તો એ પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. જરૂરી નહીં કે હંમેશા વર્ષોના વર્ષો જ જરૂર પડે. પૂર્વના કોઈ કર્મ જાગ્રત થઈ જાય તો ચરમે વયસી પણ અજ્ઞાન જે છે એ અંતરમાં ઠરીઠામ થઈ જાય અને અવિદ્યાની નિવૃત્તિ કરી દે. તો સ્થિત્વાસ્યા મંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ નિર્વાણ, ભગવાન બ્રહ્મ નિર્વાણ એવો શબ્દ વાપરે છે. નિર્વાણ શબ્દનો અર્થ થાય છે મોક્ષ. અને મોક્ષ ઘણા બધા પ્રકારના કહેવામાં આવે છે. સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય આ બધા પણ મોક્ષ કહેવામાં આવે છે. એને પણ નિર્વાણ કહેવામાં આવે છે. સાલોક્ય નિર્વાણ, સારૂપ્ય નિર્વાણ, તો એ બધી પણ મુક્તિ છે. જેને વૈષ્ણવો માને છે ભગવાનના લોકમાં રહેવું, મૃત્યુ પછી ભગવાનના લોકમાં એની સાથે રહેવું, એને કહેવાય સાલોક્ય. સારૂપ્ય યાને ભગવાનના લોકમાં રહેવું પરંતુ ભગવાન જેવું જ રૂપ ધારણ કરીને રહેવું. જેવી રીતે જય વિજય આદિ રહેતા હતા એ સાલોક્ય તો હતું જ, સાથે શું હતું? સારૂપ્ય પણ હતું. તો એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે, સાલોક્ય મુક્તિ કહેવામાં આવે. એવી જ રીતે સાયુજ્ય આદિ મુક્તિ છે. તો એ બધાને અહીંયા નહીં લઈ અને ભગવાન શું કહેશે? બ્રહ્મ નિર્વાણ. બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મ શબ્દ વાપરીને ભગવાન બીજા બધાની વ્યાવૃત્તિ કરી દેશે. બ્રહ્મ નિર્વાણ યાને બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ. સ્થિતિ શબ્દનો અર્થ થાય છે સ્થા ધાતુ પરથી છે કે જે ગતિ નિવૃત્તિના અર્થમાં વપરાય છે. બ્રહ્મમાં સ્થિતિ થવી એનો અર્થ પછી સંસાર ગતિની નિવૃત્તિ થઈ જાય છે. પછી આવાગમન રહેતું નથી, જુદા જુદા શરીર ધારણ કરવાના રહેતા નથી. તો સંસાર ગતિની નિવૃત્તિ થઈ જાય એ જ છે બ્રહ્મ સ્થિતિ. અને એને જ ભગવાન અહીંયા કહે છે બ્રહ્મ નિર્વાણ. બીજો નિર્વાણ શબ્દનો અર્થ થાય છે સુખ. બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ અને બ્રહ્મ સુખને જે પ્રાપ્ત કરે છે, બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. પરિપૂર્ણ સ્વરૂપના જ્ઞાનથી પરમાનંદને જે પ્રાપ્ત કરે છે. બ્રહ્મજ્ઞાન કે પછી બ્રહ્મજ્ઞાનનું ફળ જે મોક્ષ જે કહેવામાં આવે છે એ વેદાંત પ્રતિપાદિત સિદ્ધાંતમાં જે મોક્ષ જે છે એ મોક્ષ ક્યાંય જઈને પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, કે પછી
ક્યાંય જઈને કોઈમાં સમાઈ જવાની વસ્તુ નથી. પરંતુ મોક્ષયાને શું છે? મોક્ષયાને પોતાના જ અપરિચ્છિન્ન પરિપૂર્ણ સ્વરૂપને સમજી અને પોતાનામાં ભાસિત પરિચ્છિન્નતા જે છે એ પરિચ્છિન્નતાના ભ્રમની નિવૃત્તિ કરી અને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપમાં સ્થિત થઈ જવું, એ જ છે મોક્ષ. મોક્ષ ક્યાંય જઈને પ્રાપ્ત કરવાનો નથી, કોઈમાં સમાઈને પણ કરવાનો નથી, પરંતુ પરિચ્છિન્નતાનો ત્યાગ એ જ છે વાસ્તવમાં મોક્ષ. અવિદ્યા નિવૃત્તિ એ જ છે મોક્ષ. પ્રસિદ્ધ વાક્ય છે, અવિદ્યા નિવૃત્તિ ઉપલક્ષિત મોક્ષ. ભગવાન શંકરાચાર્યજી ફરી આ વચનનો પ્રયોગ કરે છે. અવિદ્યા નિવૃત્તિ ઉપલક્ષિત મોક્ષ. અવિદ્યા નિવૃત્તિથી જે લક્ષિત થાય છે એ જ શું છે? મોક્ષ છે. અને અવિદ્યા નિવૃત્ત થઈ અને પોતાની પરિચ્છિન્નતાની ભ્રાંતિ નિવૃત્ત થઈ, અને એ ભ્રાંતિ નિવૃત્ત થઈ તો જે સત્ય જે છે એ સહજ રૂપે જ પ્રગટ થાય છે. માટે મોક્ષ એ કોઈ દૂરની વસ્તુ નથી, મોક્ષ કોઈ મારાથી જુદી વસ્તુ અને એને મારે પ્રાપ્ત કરવાની એવું વેદાંત નથી કહેતું. બલ્કિ વેદાંત કહેશે કે મોક્ષ એ તારું પોતાનું સ્વરૂપ છે. આત્મા નિત્ય મુક્ત છે અને નિત્ય મુક્તિ એને જ મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ તારું સ્વરૂપ છે. બંધનની તને માત્ર ભ્રાંતિ થયેલી હતી અને એ ભ્રાંતિની નિવૃત્તિ જ્ઞાનથી થઈ ગઈ તો મોક્ષ તો તારું પોતાનું સ્વરૂપ છે. અને એટલે જ ભગવાન કહેશે, આ સ્વરૂપમાં અંતકાલે પણ જો સ્થિત થઈ ગયા તો બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ સાથે આ દ્વિતીય અધ્યાય અહીંયા સંપન્ન થાય છે, જે ગીતાજીનો બહુ જ મહત્વપૂર્ણ અધ્યાય, જેમાં ભગવાને સમસ્ત ગીતા જ્ઞાનને સંક્ષેપમાં દર્શાવી દીધું છે. હવે પછી આગળના જે અધ્યાય જે છે એ બીજા અધ્યાયનો જ વિસ્તાર છે. જે ભગવાને અહીંયા સંક્ષેપમાં કહ્યું એ હવે ભગવાન આગળ વિસ્તારથી કહેશે. તો દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ, જે બહુ જ મહત્વનો અને ખૂબ સુંદર અને ગંભીર અધ્યાય છે. તત્વનું પ્રતિપાદન, સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું પ્રતિપાદન, એ સિવાય પણ ઘણા બધા કર્મ આદિ જે છે, કર્મયોગ એનું પણ પ્રતિપાદન, ધર્મનું પ્રતિપાદન, તો ઘણા બધા વિષયોનું પ્રતિપાદન થયું. તો એવો મહત્વનો અને ઘણો મોટો અધ્યાય એ આ દ્વિતીય અધ્યાય, જે ગીતાજીનું મુખ્ય સ્વરૂપ છે, તો એ અહીંયા સંપન્ન થયો. આગળ ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોऽધ્યાયઃ. ઓમ તત્સત. પરમાત્માના નામ છે ઓમ, તત્ અને સત. સ્વયં ભગવાન 17મા અધ્યાયમાં કહે છે, ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણઃ. બ્રહ્મના આ નામ છે ઓમ, તત્ અને સત. અને પરમાત્માના નામ મંગલ સૂચક, એને આદિમાં, મધ્યમાં, અંતમાં સર્વત્ર એનું કથન કરવામાં આવે. ઓમ તત્સત
ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. ઇતિ પૂર્ણાહુતિને માટે હોય. અથથી પ્રારંભ થાય. અથ પંચદશોધ્યાય. અથ દ્વિતીયોધ્યાય. અથ શબ્દ પ્રારંભમાં હોય અને ઇતિ શબ્દ કોને બતાવે કે સમાપનને બતાવે. તો ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. ભગવદ્ ગીતામાં કે જે ગીતાજી કેવા છે શ્રીમદ શ્રીથી યુક્ત છે એવા ભગવદ્ ગીતાજીમાં ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. ઉપનિષત્સુ જે ઉપનિષદનું જ સ્વરૂપ છે બ્રહ્મ વિદ્યારૂપ યોગશાસ્ત્ર યાને જેમાં સર્વ પ્રકારના ઉપાય યોગ સાધનનું નિરૂપણ છે એને કહેવાય યોગશાસ્ત્ર. તો બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનાર ઉપનિષદ સ્વરૂપ અને યોગશાસ્ત્ર એવા ગીતાજીમાં શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ ગીતાજી છે. બંને સખાનો બહુ મધુર સંવાદ છે અને એટલા માટે જ એનું માધુર્ય ક્યારેય પણ ઓછું થતું નથી. ફરીને એનું ગાન શ્રવણ કરવાની ઈચ્છા હંમેશા થતી રહે. તો શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ. સાંખ્ય યોગ જેમાં સંખ્યા યાને બધું બહુ જ ગણતરીપૂર્વક બધું કહેવામાં આવેલું છે. નહીં તો સાંખ્ય યાને સમ્યક ખ્યાયતે જેમાં બહુ સારી રીતે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું એને કહેવાય સાંખ્ય. સાંખ્ય યોગ નામનો આ દ્વિતીયોધ્યાય. દ્વિતીય અધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પૂર્વ જે કહેવામાં આવ્યું ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ એને કહેવામાં આવે છે અધ્યાયની પુષ્પિકા. એનું નામ છે પુષ્પિકા. સર્વત્ર જે પણ દરેક અધ્યાય પછી કહેવાય છે એ કહેવાય અધ્યાયની પુષ્પિકા. અને સર્વધર્માન પરિત્યજ્ય શ્લોક એટલા માટે બોલવામાં આવે કે ભગવાનનો ઉપદેશ એ શ્લોક સુધી છે. અંત ત્યાં છે, ગીતાજી ત્યાં સમાપ્ત થાય છે. એટલે દરેક અધ્યાય બોલ્યા પછી એ શ્લોક બોલી લઈએ તો શું મનાય? બધું જ એમાં આવી ગયું, ભગવાનનો બધો ઉપદેશ. પણ હંમેશા આવી ચટકબારી ના રાખવી, બરાબર? એ બોલીને પણ આગળના અધ્યાયનું ગાન કરવું કે કથન કરવું. આજે બીજો અધ્યાય આપણે હમણાં જોયું કે બહુ જ મહત્વનો અને વિસ્તૃત અધ્યાય છે. 72 શ્લોક છે. એ 72 શ્લોકમાં આપણે કદાચ ભૂલી ગયા હોય કે ત્રીજા શ્લોકમાં શું હતું, હે ને? 15મા શ્લોકમાં શું હતું? કંઈ વાંધો નહીં, ભૂલી જવું એ તો બહુ સ્વાભાવિક છે. હમણાં જ આપણે જોયું ને, તમે કહેશો તમે જ કીધું હતું કે બધું ભૂલી જવાય એવું જ્ઞાન છે. વાત સાચી, એટલે કંઈ વાંધો નહીં, પણ એક વખત યાદ કરી લઈએ ભગવાને આ 72 શ્લોકમાં શું શું વાત કરી, કયા શ્લોકમાં કઈ વાત કરી, અને થોડું ઝડપથી જોઈ લઈએ. અહીંયાથી બોલતી જઈશ, જેને લખવું હોય તે લખી શકે. શ્લોક નંબર 1 સંજય દ્વારા અધ્યાયની સંગતિ. સંજય દ્વારા અધ્યાયની સંગતિ. બીજા અધ્યાયનો પ્રારંભ થાય છે સંજયના વચનથી. સંજય ઉવાચ. અર્જુન જ્યારે બધું છોડીને બેસી ગયા ત્યાર પછી શું થયું આવી સંગતિ આપે છે. માટે શ્લોક 1માં શું વાત થઈ? સંજય દ્વારા અધ્યાયની સંગતિ. શ્લોક 2 અને 3 ભગવાન વડે અર્જુનને કાયરતા છોડી યુદ્ધ માટે
તૈયાર થવાનું કઠોર શબ્દથી સૂચન. ફરી બોલું. ભગવાન વડે અર્જુનને કાયરતા છોડી યુદ્ધ માટે તૈયાર થવાનું કઠોર શબ્દોથી સૂચન. શ્લોક નંબર 4, 5, 6. 4, 5, 6. અર્જુન વડે યુદ્ધ ન કરવા માટે ફરી ફરી બહાના આપવા. અર્જુન વડે યુદ્ધ ન કરવા માટે ફરી અનેક બહાના આપવા. અર્જુને ઘણા બધા બહાના આપ્યા હતા ને, કેવી રીતે ભીષ્મ ઉપર હું બાણ છોડું, આ બધા તો અમારા પૂજનીય છે, એ બધાને મારીને રાજ્ય શું કામનું, આવું બધું અર્જુને ઘણા બધા બહાના બતાવ્યા. પણ ધીમે ધીમે ડાપણ આવી ગયું. એટલા માટે 7મા શ્લોકમાં, શ્લોક 7, અર્જુનનું શિષ્યત્વ ગ્રહણ. 8મા શ્લોકમાં ભગવાનમાં અનન્ય શ્રદ્ધા અને વૈરાગ્યનું સૂચન. 8મા શ્લોકમાં અનન્ય શ્રદ્ધા, ભગવાનમાં અનન્ય શ્રદ્ધા અને વૈરાગ્યનું સૂચન. 9 અને 10. સંજય વડે અર્જુનના મૌન અને ભગવાનના ઉપદેશ પ્રદાનની સંગતિ. સંજય વડે અર્જુનના મૌન, અર્જુન મૌન થઈ ગયા આટલું બોલીને, અને ભગવાનના ઉપદેશ પ્રદાનની સંગતિ. શ્લોક નંબર 11 થી 25. 11 થી 25. અજર અમર આત્મતત્વનો ઉપદેશ. અજર અમર આત્મતત્વનો ઉપદેશ અને શોકના અયોગ્યત્વનું કથન. તમે જોશો, ભગવાને અર્જુનને સર્વપ્રથમ શું ઉપદેશ આપી દીધો? અજર અમર આત્મતત્વનો ઉપદેશ આપી દીધો. ત્યાર પછી શ્લોક 26 થી 30. વ્યાવહારિક દ્રષ્ટિકોણથી શોકનું અયોગ્યત્વ કથન. શોકનું અયોગ્યત્વ કથન. શ્લોક 31 થી 38. 8 શ્લોકમાં સ્વધર્મના દ્રષ્ટિકોણથી યુદ્ધનું કર્તવ્ય અને શોકના અયોગ્યત્વનું નિરૂપણ. શ્લોક નંબર 39. કર્મયોગના ઉપદેશ માટેની પ્રતિજ્ઞા. કર્મયોગના ઉપદેશ માટેની પ્રતિજ્ઞા. શ્લોક નંબર 40. નિષ્કામ કર્મનો મહિમા. 41 થી 44. સકામ કર્મની નિંદા. 45, 46. અર્જુનને ત્રિગુણાતીત રૂપ જીવન ધ્યેયનો ઉપદેશ. ત્રિગુણાતીત રૂપ જીવન ધ્યેયનો ઉપદેશ અને તેના ફળનું કથન. શ્લોક નંબર 47, 48.
કર્મયોગનો ઉપદેશ. શ્લોક નંબર 49. સકામ કર્મ સકામીની નિંદા. સકામ કર્મ અને સકામીની નિંદા. શ્લોક નંબર 50-51. નિષ્કામ કર્મ અને તેનાથી પ્રાપ્ત થતી. નિષ્કામ કર્મ અને તેનાથી પ્રાપ્ત થતી સંસાર મુક્તિ યાને અનામય પદ પ્રાપ્તિનું કથન. સંસાર મુક્તિ યાને અનામય પદ પ્રાપ્તિનું કથન. 52 અને 53. આ અનામય પદ પ્રાપ્તિની તૈયારીનું નિરૂપણ. આ અનામય પદ પ્રાપ્તિની તૈયારીનું નિરૂપણ. 54. અર્જુનનો સ્થિતપ્રજ્ઞ વિશે પ્રશ્ન. અર્જુનનો સ્થિતપ્રજ્ઞ વિશે પ્રશ્ન. 55-58. 55-58. કામના ત્યાગ, સમત્વ, અનાસક્તિ અને સહજ સંયમ રૂપ ગુણોથી યુક્ત એવા સ્થિતપ્રજ્ઞનું નિરૂપણ. ફરી બોલું. શ્લોક નંબર 55-58. કામના ત્યાગ, સમત્વ, અનાસક્તિ અને સહજ સંયમ રૂપ ગુણોથી યુક્ત એવા સ્થિતપ્રજ્ઞનું નિરૂપણ. શ્લોક નંબર 59-59. સંપૂર્ણ વિષય રસ નિવૃત્તિ જ્ઞાનથી જ. સંપૂર્ણ વિષય રસ નિવૃત્તિ જ્ઞાનથી જ. શ્લોક નંબર 60-61. છતાં શરૂઆત ઇન્દ્રિય સંયમથી જ કરવી. 60-61. છતાં ફિર ભી શરૂઆત ઇન્દ્રિય સંયમથી જ કરવી રહી. એનો અર્થ આગળ ભગવાને કહ્યું કે પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પરમ દૃષ્ટ્વા નિવર્તતે. સંપૂર્ણ રસ શેનાથી નિવૃત્ત થાય? પરમાત્મા દર્શનથી. તો કોઈ કહે કે સીધું જ્ઞાન જ પ્રાપ્ત ના કરીએ, તો ભગવાન કહે કે ના, શરૂઆત તો ક્યાંથી કરવી રહી? ઇન્દ્રિય સંયમથી. તો છતાં શરૂઆત ઇન્દ્રિય સંયમથી જ કરવી રહી. શ્લોક 62-63. વિષય ધ્યાનથી થતા પતનના સોપાનોનું નિરૂપણ અથવા પતનની સીડી. 64-65. રાગદ્વેષ રહિત સંયમિત ઇન્દ્રિયથી વ્યવહાર કરે તો પ્રસાદ પ્રાપ્તિ અને પ્રસાદ થકી દુઃખ નિવૃત્તિ. શ્લોક નંબર 64-65. રાગદ્વેષ રહિત સંયમિત ઇન્દ્રિયથી વ્યવહાર કરે તો પ્રસાદ પ્રાપ્તિ અને પ્રસાદ થકી દુઃખ નિવૃત્તિ. 66.
અસંયમીને ક્યારેય સુખ મળતું નથી. અસંયમીને ક્યારેય સુખ મળતું નથી. 67. અસંયમના કારણે મન અને બુદ્ધિનું અપહરણ. ઇન્દ્રિયોના અસંયમના કારણે મન અને બુદ્ધિનું અપહરણ. 68. અર્જુનને સર્વ ઇન્દ્રિય સંયમનો ઉપદેશ. અર્જુનને સર્વ ઇન્દ્રિય સંયમનો ઉપદેશ. 69. 69. જ્ઞાની અને અજ્ઞાનીનો દ્રષ્ટિભેદ. યાનિશા સર્વભૂતાનામ. જ્ઞાની અને અજ્ઞાનીનો દ્રષ્ટિભેદ. 70. વિષય વચ્ચે પણ જ્ઞાનીની અચલ પ્રતિષ્ઠાનું અને પરિપૂર્ણતાનું સમુદ્ર દ્રષ્ટાંતથી નિરૂપણ. વિષય વચ્ચે પણ જ્ઞાનીની અચલ પ્રતિષ્ઠા અને તેની પરિપૂર્ણતાનું સમુદ્ર દ્રષ્ટાંતથી નિરૂપણ, જેના પરિણામે શાંતિ પ્રાપ્તિ. 71. 71. ત્યાગી સંન્યાસી એવા જ્ઞાનીનું નિસ્પૃહ નિર્મમ નિરહંકાર વિચરણ અને તેને પ્રાપ્ત થતી શાંતિનું કથન. ત્યાગી સંન્યાસી જ્ઞાનીનું નિસ્પૃહ નિર્મમ નિરહંકાર વિચરણ અને તેને પ્રાપ્ત થતી શાંતિનું કથન. છેલ્લો 72. 72. બ્રાહ્મ્ય સ્થિતિ અને મોક્ષ પ્રાપ્તિનું કથન. બ્રાહ્મ્ય સ્થિતિની મહિમા અને મોક્ષ પ્રાપ્તિનું કથન. તો આ થયું બીજા અધ્યાયનું સંક્ષેપ સ્વરૂપ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.